વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મનુ મહારાજ મનુસ્મૃતિમાં તથા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં તથા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં દ્વિજ માત્રને એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજ માત્રને યજ્ઞોપવીત એટલે કે જનોઈ લેવાની આજ્ઞા કરે છે. પરંતુ કોઈ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, જેમાં બ્રાહ્મણે 16 વર્ષના થાય એ પહેલા યજ્ઞોપવીત લઈ લેવું, ક્ષત્રિયએ 20 વર્ષની અવસ્થા થાય એ પહેલા યજ્ઞોપવીત લઈ લેવું અને વૈશ્યએ 24 વર્ષની અવસ્થા થાય એ પહેલા યજ્ઞોપવીત લઈ લેવું. છતાં પણ એ લોકો યજ્ઞોપવીત ન લે અને જેની કુળ પરંપરામાં પહેલા યજ્ઞોપવીત લેવામાં આવતું હતું, પરંતુ પછાડથી એ પ્રથા લુપ્ત થઈ ગઈ અને એવા વ્યક્તિએ યજ્ઞોપવીત એટલે કે જનોઈ ધારણ કરવી હોય તો એણે કયું પ્રાયશ્ચિત કરવું જેથી એ દ્વિજ યજ્ઞોપવીત ધારણ કરી શકે? શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક પ્રાયશ્ચિતનું વિધાન છે? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોમાં એ સંબંધમાં પ્રાયશ્ચિતનું વિધાન છે, જે પ્રાયશ્ચિતનું આચરણ કરવાથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પુનઃ યજ્ઞોપવીત ધારણ કરી શકે છે, અથવા તો નિશ્ચિત કાલની અવધિ બતાવેલી છે એ અવધિમાં પણ એ યજ્ઞોપવીત ધારણ નથી કરતો અને પછાડથી એણે યજ્ઞોપવીત લેવું હોય તો એ પ્રાયશ્ચિતનું આચરણ કરવાથી એ વ્યક્તિ યજ્ઞોપવીત લઈ શકે છે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયના 21 અને 22મા શ્લોકમાં કહે છે કે વર્તેત યાવકેન દ્વૌ માસો માસમ પયોવ્રતી આમિક્ષાશી ભવેત પક્ષમ અષ્ટારાત્રો ઘૃતાશનઃ અયાચિતેન ષડ્રાત્રમ વર્તેતાદ્ભિર્દિનત્રયમ અહોરાત્રમ ચોપવસેત સંસ્કારેણ તતઃ શુચિઃ. અર્થાત કે 2 માસ જવના સાથવા માત્રનું જ ભક્ષણ કરનારો થાય, તે પછી 1 માસ દૂધ માત્રને પાન કરનારો થાય, તે પછી 1 પક્ષ એટલે કે 15 દિવસ આમિક્ષાનું ભક્ષણ કરનારો થાય. અર્થાત કે ઉકાળેલા ઊના દૂધમાં દહીં મેળવેલું તે આમિક્ષા કહેવાય, તે આમિક્ષાનું ભક્ષણ કરનારો થાય. તે પછી 8 દિવસ ઘીને ખાનારો થાય, તે પછી 6 દિવસ યાચના વિના મળેલાથી જ નિર્વાહ કરનારો થાય, તે પછી 3 દિવસ જળ માત્રને પાન કરનારો થાય, તે પછી અહોરાત્ર ઉપવાસ કરે, તે પછી યથાવિધિ ઉપનયન સંસ્કાર કરવાથી તે વિશુદ્ધ થાય છે. આ વશિષ્ઠે કહેલું ઉદ્દાલક વ્રત જાણવું. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે ઉદ્દાલક વ્રતનો ઉલ્લેખ કરેલો છે અને એ જ બધી વાત ધર્મસિંધુની અંદર, નિર્ણય સિંધુ ઇત્યાદિ ગ્રંથની અંદર પણ લખાયેલી છે. તો જે પણ કોઈ દ્વિજ હોય, દ્વિજ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એનો સમય અનુસાર યજ્ઞોપવીત ન થયો હોય તો એ વ્રાત્ય નામના દોષથી યુક્ત થાય છે અને એણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. અર્થાત કે એણે યજ્ઞોપવીત સંસ્કાર લેવો હોય
તો એનું પ્રાયશ્ચિત કરવાનું છે, અને એ પ્રાયશ્ચિત અહીં ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહેલું છે એ પ્રમાણે એનું પ્રાયશ્ચિત એણે કરવાનું છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે તો આટલું કઠિન પ્રાયશ્ચિત કરવાને અર્થે અસમર્થ છીએ, તો અમે શું કરીએ? તો એનો પણ ઉપાય શાંડિલ્ય સંહિતાની અંદર બતાવેલો છે. ત્યાં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે જે પણ કોઈ દ્વિજ હોય અને એનો સમયસર યજ્ઞોપવિત સંસ્કાર ન થાય તો એણે પુનઃ સંસ્કાર કરતા પહેલા સમસ્ત તીર્થોની યાત્રા કરી દેવી, તીર્થોમાં જઈને સ્નાન કરવું, અને સ્નાન કરીને શુદ્ધ થઈ પછી એણે યજ્ઞોપવિત સંસ્કાર કરવા. તો વળી કોઈ વ્યક્તિ એવું પણ કહે કે ભાઈ અમે તો સમસ્ત તીર્થોની યાત્રા કરવાને અર્થે સમર્થ નથી, તો તે માટે આપણે શું કરવું? તો એ માટે પણ શાસ્ત્રોકારોએ એક સરળ પદ્ધતિ બતાવેલી છે. જેમ હરિલીલા કલ્પતરુની અંદર રઘુવીરજી મહારાજ કહે છે કે દર કાર્તિકી સમૈયામાં તથા ચૈત્ર સમૈયામાં વડતાલમાં આવેલી ગોમતીમાં સમસ્ત તીર્થો આવીને ઉપસ્થિત થાય છે, અને એ વાત તે સમયના સમાધિનિષ્ઠ મહાપુરુષોએ જોયેલી છે. તો આ બે સમયની અંદર કારતક સુધી નોમથી લઈને કારતક સુધી પૂર્ણિમા તથા ચૈત્ર સુધી નોમથી લઈને ચૈત્ર સુધી પૂર્ણિમા પર્યંતમાં બધા જ તીર્થો વડતાલમાં પધારેલા હોય છે. તો એ ગોમતીમાં જઈને જો તમે સ્નાન કરો અને પછી તમે જો યજ્ઞોપવિત લેવા તૈયાર થાવ તો તમારી શુદ્ધિ થઈ શકે છે. અથવા બીજો એક ઉપાય છે, એ ઉપાય છે વ્રજની અંદર. વ્રજની અંદર કામવનમાં વિમલ કુંડ આવેલો છે. આ વિમલ કુંડનું મહાત્મય એવું છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણના પિતા નંદરાયજીને સમસ્ત તીર્થોની યાત્રા કરવાની ઈચ્છા થઈ. વૃદ્ધાવસ્થા છે, સમસ્ત તીર્થોની યાત્રા કેવી રીતના કરી શકે? એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ વિમલ કુંડમાં સમસ્ત તીર્થોનું આવાહન કરે છે, અને નંદરાયજીને કહે છે કે બાબા, આ તીર્થની અંદર તમે સ્નાન કરી લો, જેથી કરીને તમને સમસ્ત તીર્થયાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થઈ જશે. અને નંદરાયજી એ કુંડની અંદર સ્નાન કરી દે છે, જેથી કરીને એમને સમસ્ત તીર્થયાત્રા કરવાનું ફલ મળી જાય. આ પ્રમાણે વ્રજની અંદર જે વિમલ કુંડ આવેલો છે, અર્થાત કે વ્રજની અંદર જે કામવન આવેલું છે, કામવનની અંદર જે વિમલ કુંડ આવેલો છે, એ વિમલ કુંડની અંદર સ્નાન કરવાથી પણ સમસ્ત તીર્થોની અંદર સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. તો જે પણ કોઈક વ્યક્તિ કઠિનમાં કઠિન પ્રાયશ્ચિત કરવાને અર્થે અસક્ષમ હોય, તીર્થયાત્રા કરવાને અસક્ષમ હોય, તેણે આ બે સ્થાનમાંથી કોઈ પણ એક સ્થાનમાં જઈને સ્નાન કરી લેવાનું. આમ સ્નાન કરવા માત્રથી એ વ્યક્તિ શુદ્ધ થઈ જશે અને એ યજ્ઞોપવિત લેવાને યોગ્ય થઈ જશે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખી, અને કદાચ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એને યજ્ઞોપવિત લેવાનો અધિકાર છે અને એ યજ્ઞોપવિત નથી લઈ શક્યો, તો એણે સક્ષમ હોય તો એણે પ્રાયશ્ચિત કરી લેવું, અને અસક્ષમ હોય તો સમસ્ત તીર્થોની યાત્રા કરી લેવી. અને એમાં પણ જો અસક્ષમ હોય તો અમે જે બે તીર્થનો નિર્દેશ કરેલો છે એ તીર્થમાં જઈને સ્નાન કરી લેવું, જેથી કરીને શુદ્ધ થઈ જશે અને યજ્ઞોપવિત લેવાને યોગ્ય થઈ જશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.